જમ્મુ યુનિવર્સિટીમાં સંસ્કૃત શાળાએ વાર્ષિક દિવસ સમારોહનું આયોજન કર્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉપસ્થિત રહ્યા। ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે હું સંસ્કૃત શાળાના વાર્ષિક સમારોહમાં ભાગ લઈને ખૂબ આનંદિત છું અને શાળાના તમામ શિક્ષકોને પ્રશાસનને શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાના મહત્વ અને તેની પરંપરાગત મૂલ્યો વિશે વિવિધ પ્રદર્શનો અને નાટકો દ્વારા પ્રકાશ પાડ્યો। વિદ્યાર્થીઓએ સુંદર રીતે સંસ્કૃત કાવ્યો અને ગીતોની પ્રસ્તુતિ કરી, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। વિદ્યાર્થીઓના દ્રશ્ય પ્રથમ કાર્યક્રમોમાં શિક્ષકો અને અધ્યાપકોની મહાન યોગદાન રહે છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓના પ્રયાસો અને પ્રતિભાને ખૂબ પ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। આ કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું અને તેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોનો ઉત્સાહ અને સહભાગિતા જોવા મળી। જમ્મુ યુનિવર્સિટીના સંસ્કૃત શાળાના સમારોહમાં શાળાના પ્રાચીન મૂલ્યો અને પરંપરાગત ભાષા, સંસ્કૃતિની જાળવણી અને વિકાસ માટે વિશેષ પ્રયાસો કરાશે। આ કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ નવો આત્મવિશ્વાસ મેળવ્યો અને સંસ્કૃત ભાષાના જ્ઞાન અને મહત્વને વધુ ઊંડાણથી સમજવાની તક મળી। ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ કાર્યક્રમના સમાપનના સમયે જણાવ્યું કે મારી આશા છે કે વિદ્યાર્થીઓ આ ભાષાનો જ્ઞાનનો લાભ લેશે અને સંસ્કૃત ભાષાના વૈશ્વિક પ્રચાર અને વિકાસમાં યોગદાન આપશે। जम्मू संस्कृति स्कूल के वार्षिकोत्सव समारोह में उपस्थित होकर मुझे अत्यंत प्रसन्नता की अनुभूति हो रही है। इस अवसर पर मैं संस्कृति स्कूल परिवार के सभी सदस्यों को हार्दिक शुभकामनाएं भी देता हूं। मैं समझता हूं कि पिछले 13 वर्षों में अनेक सम्मानित शिक्षकों तथा एजुकेशनल एडमिनिस्ट्रेटर्स ने इस स्कूल को एक प्रतिष्ठित मुकाम हासिल करने में योगदान दिया है।